મહેસાણા મહાનગરપાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવી રહેલી નવી ડેવલપમેન્ટ પ્લાન અને ટાઉન પ્લાનિંગ સ્કીમ સામે વિરોધનો વંટોળ વધુ તેજ બન્યો છે. આ સ્કીમના વિરોધમાં આસપાસના 10 જેટલા ગામોના લોકો હવે એકજૂટ થઈ ગયા છે. 9 એપ્રિલથી રાતે કુકસ ગામે તમામ અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને ગ્રામજનોની એક વિશાળ સભા યોજાઈ હતી, જેમાં તંત્ર સામે આરપારની લડાઈ લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં પાલિકા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. વોર્ડ નંબર 2ના પૂર્વ નગરસેવક અને પૂર્વ પાણી પુરવઠા ચેરમેન સાગર માળીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલા જ આ ઘટના બની છે, જેને કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સાગર માળીના પિતા પ્રતાપ માળી પણ પાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર 2માં માળી પરિવારનો દબદબો રહ્યો છે. સાગર માળી અગાઉ ભાજપમાંથી કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂક્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ડીસા તાલુકાના ભીલડી પોલીસે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કર્યું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાનો, ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાનો અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવાનો હતો. આ ફૂટ પેટ્રોલિંગ ભીલડી બજાર સહિત સંવેદનશીલ વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું હતું. ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ PR મારુના માર્ગદર્શન હેઠળ PSI NP સોનારા અને પોલીસ સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામ પાસે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં દૂધના ટેન્કર અને JCB મશીન વચ્ચે ટક્કર થઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પ્રાથમિક માહિતી અનુસાર JCB અને દૂધનું ટેન્કર સામસામે અથડાયા હતા. બંને વાહનોના ચાલકોએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.